નમસ્કાર, પ્રસ્તુત છે દૂરદર્શન સમાચાર। કેરળના દરિયાકાંઠેથી ભારતમાં પ્રવેશેલા વરસાદી વાદળો મન મૂકીને વરસી રહ્યા હોવાથી કેરળના અનેક જિલ્લામાં પહેલા વરસાદે જ અતિવૃષ્ટિની નોબત આવી ગઈ હોવાનું જણાય છે। પવનની ભારે ગતિ સાથેનો વરસાદ અનેક સ્થળોએ જનજીવનમાં વિક્ષેપ ઊભો કરી ચૂક્યો છે। તો કોલ્લમ જેવા જિલ્લામાં શાળા કોલેજ બંધ રાખવા પડ્યા તેટલો ભારે વરસાદ નોંધાયો હતો। દરિયો પણ તોફાની બન્યો હોવાથી સાગર કિનારે વસેલા ગામડા હાઈ એલર્ટ પર રખાયા છે। હવામાન ખાતા પ્રમાણે ચોમાસું યોગ્ય ગતિએ દક્ષિણ ભારતથી આગળ ઉપર વધી રહ્યું છે। 5 દેશનો પવન વેગી પ્રવાસ આટોપી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો કાફલો મેક્સિકોથી નીકળી ભારત આવવા રવાના થઈ ગયો છે। મેક્સિકોના રાષ્ટ્રપતિ એનરિક પેના નાયતોએ ન્યુક્લિયર સપ્લાયર ગ્રુપમાં ભારતના સભ્યપદ માટેના દાવાને ટેકો જાહેર કરતા પ્રધાનમંત્રી મોદીએ તેમનો આભાર માનવા સાથે ભારત પ્રવાસનું નિમંત્રણ આપ્યું હતું। પ્રધાનમંત્રી મેક્સિકો પહોંચવાની ખબર મળતા જ મેક્સિકોમાં રહેતા ભારતીય મૂળના લોકોએ હોટેલ બહાર જ મોદી મોદીના નારા લગાવી પ્રધાનમંત્રીનું અભિવાદન કર્યું હતું। સલામતી છત્રની પરવા રાખ્યા વગર પ્રધાનમંત્રી સૂત્રોચ્ચાર કરતા લોકો પાસે પહોંચી ગયા હતા। શાળા પ્રવેશોત્સવના બીજા દિવસે મુખ્યમંત્રી આનંદીબહેન પટેલ ખેડામાં મહુધા તાલુકાના હેરંજ ગામની પ્રાથમિક શાળામાં 100 જેટલા વિદ્યાર્થીઓનું નામ શાળામાં દાખલ કરાવ્યું હતું। આ પ્રસંગે મુખ્યમંત્રીએ ભ્રૂણ હત્યા રોકવા અંગેની સમજણ બાળકોને શાળામાં આપવાની જરૂરિયાત ઉપર ભાર મૂક્યો હતો। મુખ્યમંત્રીએ જણાવ્યું કે ભાજપ સરકારે દીકરીઓ માટે ખાસ અભિયાન શરૂ કર્યું છે। સંસ્કાર સિંચન અને શિક્ષણ પ્રત્યે લગાવ પેદા થવા માટે 8 વર્ષ સુધીની ઉંમર મહત્વની હોવાનું એમણે મત વ્યક્ત કર્યો હતો। સીએમએ વિદ્યાર્થીઓને દફતર અને પુસ્તકોની ભેટ આપી હતી તથા વિદ્યાર્થીઓને સાયકલ વિતરણનું પૂર્ણ કર્યું હતું। ભ્રૂણ હત્યા અંગે એક વિદ્યાર્થીનીના વક્તવ્યથી આનંદીબહેન પટેલ ભાવુક થઈ ગયા હતા। બહેનો ભાઈઓ 1 કરોડ લોકોએ ગેસની સબસિડી છોડી અને જેમને ગેસની સબસિડી છોડી એના જે પૈસા ભેગા થયા એ પૈસામાંથી આજે દેશને 2 કરોડ પરિવારને ગરીબ પરિવારને એના ઘરની અંદર ગેસનું કનેક્શન આપી દીધું। અમદાવાદમાં ગુલબર્ડ સોસાયટી હત્યાકાંડ કેસમાં દોષિત ઠરેલા માટે સજાનું એલાન આજે થવાનું હતું, પરંતુ બંને પક્ષના વકીલોની દલીલ લંબાતા હવે આવતીકાલ સુધી સજાનો ચુકાદો મુલતવી રહ્યો છે। આ કેસમાં સ્પેશિયલ જજ પીબી દેસાઈએ 69 લોકોની હત્યા બદલ 24માંથી 11ને ગંભીર ગુનામાં જ્યારે 13ને સામાન્ય ગુનામાં દોષિત ઠેરવ્યા હતા। 2 જૂન બાદ કોર્ટે સજા સંભળાવવા માટે 6 જૂનથી તારીખ નક્કી કરી હતી, પરંતુ દોષિતને મહત્તમ સજામાં કેટલી કરવી તેના ઉચિતપણા અંગે દલીલો ચાલી રહી હોવાથી સજાનું એલાન પાછું ઠેલાતું જાય છે। પાકિસ્તાનની જેલમાંથી છૂટી માદરે વતન વેરાવળ પહોંચેલા 18 માછીમારોના પરિવાર માટે આજનો દિવસ ભર ઉનાળે દિવાળી જેટલો આનંદમય રહ્યો હોવાનું જણાતું હતું। પંજાબની વાઘા સરહદે ભારતને સોંપાયેલા ગુજરાતના માછીમારોની ઓળખવિધિ સાથે તેનો કબજો સંભાળવા માટે વેરાવળથી માછીમારી વિભાગની ટીમ ગઈ હતી। હાલ મુક્ત થયેલા 18 પૈકી 11 માછીમાર ઉના તાલુકાના છે તો 6 માછીમાર ઉમરગામના છે। આંધ્રપ્રદેશથી મજૂરી કરવા આવેલા માછીમારોનો પણ આમાં સમાવેશ થાય છે। માછલી પકડવા જતા પાકિસ્તાનની જેલમાં પહોંચી ગયેલા માછીમારોએ કેફિયત આપી હતી કે પાકિસ્તાની જેલમાં 400થી વધુ માછીમારો સબળે છે, તેમને છોડાવવા જોઈએ। ધર્મસ્થાનકોમાં ધર્મભક્તિની સાથે રાષ્ટ્રભક્તિના સમન્વયથી કેવો આદર્શ આશ્રમ બની શકે છે તેનું ઉદાહરણ જૂનાગઢમાં આવેલ રુદ્રેશ્વર જાગીર આશ્રમ પૂરું પાડે છે। કોડીનાર તાલુકાના ઘાંટવંડ ગામમાં આવેલા જાગીર આશ્રમના ગુરુ પ્રેમ ભારતી બાપુની પ્રેરણાથી જૂનાગઢ ભવનાથ તળેટીમાં અનોખા આશ્રમનું નિર્માણ કરનાર મહંત ઇન્દ્ર ભારતી બાપુ માને છે કે ભારતનો સાધુ સમાજ પહેલેથી જ રાષ્ટ્ર નિર્માણમાં યોગદાન આપતો રહ્યો છે અને યુવાઓમાં પણ ભક્તિ અને શક્તિનો સમન્વય થાય તે માટે આ જાગીર આશ્રમ મહત્વનું કામ કરે છે। આશ્રમમાં દેવી દેવતાઓના અંશની વચ્ચે દેશના મહાપુરુષો અને શહીદોની સ્મૃતિ જોડવામાં આવી છે। સાધુના એક હાથમાં શાસ્ત્ર અને બીજા હાથમાં શસ્ત્ર હોવું જોઈએ તેમ ઇન્દ્ર ભારતી બાપુ માને છે। અને બીજો ધર્મ। સ્વચ્છ ભારત ઝુંબેશ સફળ બનાવવા માટે વડોદરાના બાળકોએ વેકેશનનો ભોગ આપી અનોખો દાખલો બેસાડ્યો છે।
BRG ગ્રુપની શાળાના વિદ્યાર્થીઓ દ્વારા વેકેશન દરમિયાન અનેક ગલી મહોલ્લા સોસાયટીમાં ફરીને નાગરિકો પાસે ચોખ્ખાઈ જાળવવાના પ્રતિજ્ઞાપત્ર ઉપર હસ્તાક્ષર કરાવવામાં આવ્યા હતા. એકત્ર થયેલા 60,000થી વધુ પ્રતિજ્ઞાપત્ર રાજ્યપાલ OP કોહલીને અર્પણ કરવામાં આવ્યા. ત્યારે વડોદરાના અગ્રણી નાગરિકો પણ સ્વચ્છતા સૈનિક બનેલા બાળકો પ્રત્યે અભિભૂત થઈ ગયા હતા. છાણી ખાતે વિદ્યાસંકુલ ખુલ્લું મૂકવાના કાર્યક્રમમાં રાજ્યપાલ OP કોહલીએ કહ્યું હતું કે સ્વચ્છતા માટે જાગૃત બનેલા દીકરા દીકરીઓના માનસમાં બેટી બચાવો જેવા સંસ્કારનું સિંચન શિક્ષકો દ્વારા શાળાભ્યાસ દરમિયાન થવું જોઈએ. આ સાથે જ આ બુલેટિન અહીં સમાપ્ત કરીએ છીએ. નમસ્કાર.